દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ માટે અભદ્ર કમેન્ટ કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામ આવી ગયા. દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, વડોદરાનું ગૌરવ વધારશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇન્સ્ટાગ્રામ પર વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ વિરુદ્ધ વિભત્સ ટિપ્પણી કર્યા બાદ વડોદરામાં બે ટોળા સામસામે આવી ગયા હતા અને પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો કર્યા બાદ વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ માટે અભદ્ર કમેન્ટ કરતા નવાપુરા વિસ્તારના બે કોમના ટોળા સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા જતીન પટેલે દુકાનમાંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. લાઈવ કરતા જતીન પટેલના ઇન્સ્ટાગ્રામ લાઈવ પર એક વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર કમેન્ટ કરી હતી. ડીસીપી અભય સોનીનું નિવેદન. જતીન પટેલ નામના મોબાઈલ વેચનારે ઇન્સ્ટા પર ઓફર માટે લાઈવ કર્યું હતું. ઓફર આપતા સમયે જય શ્રી રામ કહ્યું હતું, જેમાં પાદરાના એક વિધર્મી શખ્સે અભદ્ર કોમેન્ટ કરી હતી. ગત રાત્રિએ આરોપીને લાવ્યા બાદ મામલો ગરમાયો હતો. બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 40 થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પાદરાના શાહિદ પટેલની ધરપકડ કરાઈ છે. રાયોટિંગ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાદરાના શાહિદ પટેલ સહિત 11 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસની હાજરી વખતે જ પથ્થરમારો થયો હતો. અન્ય લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે. લોકો ફેક આઈડીથી આવતા કમેન્ટ પર ભડકે નહીં તેવી અપીલ કરાઈ છે. રાત્રિની ઘટના બાદ કોમ્બિંગ, ધરપકડ અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A, 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાયોટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. સર, કેટલામાં ટોળા વિરુદ્ધ જે ટોળાનો સાઇઝ હતો એ 40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે એના આરોપીનું શું સ્ટેટસ? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે
એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. શું નામ છે આટલી મોટી સંખ્યામાં જ્યારે ટોળું ભેગું થયું ત્યારે નહીં લાગતું કે પીઆઈએ પૂરતું બંદોબસ્ત હજુ ગોઠવવાની જરૂર હતી કે પોલીસ બંદોબસ્ત? જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ અહીંયા હાજર જ હતી અને જ્યારે પતંગમાર થયો તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં. શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થરમાર અને જૂ લગાવવાની બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી, પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસની સારી કામગીરી છે. સર, જે રીતે પથ્થરમારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આકાશીમાંથી, તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ એવું? તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકોએ આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પથ્થરો છે ક્યાંથી એકઠા કર્યા. કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરેથી કોઈ હથિયાર કે કંઈ મળ્યું છે? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આમાં નીકળશે તો કાયદેસર એમાં કાર્યવાહી કરવામાં આવશે. એક આરોપી પેલો જે છે પેલી ફરિયાદ એને બીજા 11 આરોપી. હા હા. સર, ઇન્સ્ટાગ્રામ પર જેને કોમેન્ટ કરેલી આરોપીનું શું થયું? આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને, ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે ને? હા. 100 થી 150 ના ટોળા સામે કોઈ ફરિયાદ છે? ફરિયાદ છે, ફરિયાદ મળી જ નથી. 100 થી 150? બતાવે આપને આઈપીસીની કલમ 337 અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા 135 જે જીપીએફ છે. સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે જ્યાં અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી? બિલકુલ, સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં. અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની. સાહેબ, અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી? કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની ફરજ પડી? હવે એ સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા. દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી હેલી ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વડોદરાનું ગૌરવ વધારશે. દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી સુશ્રી હેલીબેન ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વડોદરાનું ગૌરવ વધારશે. જાણીતા ગાયક કૈલાસ ખેરના સાનિધ્યમાં યોજાશે રિયાલિટી શો. કાલથી શરૂ થતો તારીખ 24/2/2024ના ભારત કા અમૃત કલશ નામનો એક રિયાલિટી શો જે ડીડી નેશનલ ચેનલ ઉપર સમય સાંજે 7 થી 8 કલાક દરમિયાન દર શનિ રવિના રોજ પ્રસ્તુત થશે, જેનો ઉદ્દેશ ભારત દેશના વિવિધ રાજ્યોના ફોક સંગીતને ભારત સરકાર દ્વારા એક આગવી ઓળખ આપવાનો છે. તેમાં ભાગ લેતા કલાકારો પોતાના રાજ્યના ફોક સંગીતની રજૂઆત કરશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન મહાગુરુ શ્રી કૈલાસ ખેરજી કે જેઓ ભારત દેશના ખૂબ જાણીતા ગાયક કલાકાર છે તે આપી રહ્યા છે. આ રિયાલિટી શોમાં આપણા વડોદરા શહેરની કુમારી હેલી ભટ્ટ કે જે એક ઉભરતી ગાયક કલાકાર છે કે જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને આ કાર્યક્રમમાં ટોપ 12 સુધી સ્થાન પામેલી હતી. ભારતના લગભગ 28 રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા 80 જેટલા લોક કલાકારોમાંથી કુમારી હેલી ભટ્ટની પસંદગી થયેલ, જે આપણા વડોદરા શહેર માટે ખૂબ ગૌરવની વાત છે.
સામાન્ય રીતે સિંગિંગ શોમાં અર્વાચીન અને પ્રાચીન ગાયકી પરંપરા ઉપર શો થતા હોય છે, પરંતુ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ ફક્ત ફોક સોંગ એટલે કે ભાતીગળ ગીતો ઉપર આયોજિત સિંગિંગ રિયાલિટી શો છે. આ શો માટે સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી 9 યુવાનો માટે ઓડિશન્સ કરવામાં આવ્યા હતા, જેમાં વડોદરાની MSUના જર્નાલિઝમ ફેકલ્ટીમાં ભણેલી દીકરી સુશ્રી હેલી ભટ્ટની દીકરીનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ કાર્યક્રમમાં 28 રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ થવા જઈ રહ્યું છે અને નેશનલ લેવલે 80 જેટલા ગાયકોની પસંદગી થવા પામી હતી. તેમાંથી અંતિમ 12 ફાઇનલિસ્ટ સુધી પહોંચવામાં સુશ્રી હેલી ભટ્ટને સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો કાર્યક્રમ ટીવી ચેનલના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે કે જેમાં ફક્ત જે તે રાજ્યની સંસ્કૃતિ પ્રમાણે ભાતીગળ ગીતોની હરીફાઈ યોજાઈ રહી હોય, અને તે પણ યુવાનો વચ્ચે, જે ખૂબ જ ઉત્સાહ વધારનારું છે. આ કાર્યક્રમ ડીડી નેશનલ ઉપર 24/2/2024 દર શનિ અને રવિવારે સાંજે 7 કલાકે પ્રસારિત થશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા MS યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની, અને મને ગર્વ છે કે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ અને ગુજરાતના જે લોકસંગીત છે એને હું નેશનલ ટેલિવિઝન પર રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છું. અને એની સાથે સાથે જે ડીડી નેશનલ પર આ જે શો આવવાનો છે તે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેનો ટાઈમિંગ રહેશે 7 થી 8 તથા સેટરડે સન્ડે આ પ્રોગ્રામ રહેશે, ટેલિકાસ્ટ થશે. આઈ હોપ તે આપ સૌને ગમે અને આપનો સપોર્ટ મને મળતો રહે. કેટલો ઉત્સાહ છે મને આઈ પર્સનલી એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ શો, એન્ડ ખાસ કરીને કૈલાશજી સમક્ષ જે મેં પ્રસ્તુતિ કરી છે ગુજરાતી ગીતોની, આઈ હોપ કે તે તમામ ગુજરાતી લોકો, જે આપણા તમામ આપ સૌને ગમે અને આપ સૌ આનું આજ ગાઉં કે બીજું ગાઈ લો? ઓકે, બીજું સોંગ લઉં છું. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. ગુજરાતની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ SSGમાં ફિઝિયોથેરાપિસ્ટ વિભાગમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર ડોક્ટરો અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા છે, ત્યારે રાત દિવસ ત્યાં દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા હોય, દિન પ્રતિદિન ફિઝિયોથેરાપી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. મદઅંશે જ્યારે પણ કોઈ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બાદ પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ખાનગી તબિયત પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે શહેરની SSG હોસ્પિટલ ખાતે વર્ષ 1969થી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવતી હોય છે. અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ યર અને ઇન્ટરનલના સ્ટુડન્ટો દ્વારા આવનાર દર્દીને જે તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે છે તે મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેતા હોય છે. ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા મળતાવડા સ્વભાવવાળા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસતા ચહેરા સાથે કામ કરતા જોઈ સારવાર લેવા આવનાર દર્દીને એમ જ 50% રાહત થઈ જતી હોય છે, અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતાં દર્દી પહેલાંની જેમ જ પોતાના અંગો કાર્યરત થઈ જતા હોય છે. ત્યારે દર્દી માટે આશીર્વાદરૂપ ગણાતી SSG હોસ્પિટલની સેવાના વખાણ કરવાનું ચૂકતા નથી, જે અંગ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ લહેર વોલીબોલ પ્લેયર જન્મઈએ વધુ માહિતી આપી હતી.
ફિઝિયોથેરાપી વિભાગમાં સેવા આપનાર તબીબ વિદ્યાર્થીઓ પણ દર્દી જ્યારે વિભાગમાં પગ મૂકે ત્યારે તરત જ તેને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખતા હોય છે અને દર્દી જ્યાં સુધી સાજો ન થાય ત્યાં સુધી તેની હસતા મોઢે ટ્રીટમેન્ટ કરતા હોય છે, જે અંગે તબીબી વિદ્યાર્થીની પ્રિયંકા ખારવાએ વધુ માહિતી આપી હતી. ત્યારે SSG હોસ્પિટલમાં કાર્યરત થયેલ ફિઝિયોથેરાપી વિભાગ અને તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અંગે વધુ માહિતી વિભાગના ઇન્ચાર્જ હેડ અરુણાબેન તલબદાએ આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. થેરાપી કોલેજની શરૂઆત 1969માં થઈ હતી. તે વખતે 10 સ્ટુડન્ટનું ઇન્ટેક હતો. હાલમાં 124 સ્ટુડન્ટનો ઇન્ટેક છે. જે EWSની સીટોનું જે અમલ થયો ત્યારથી 124 સીટ થઈ. એ પહેલાં 100 હતી. એ ઉપરાંત અમારે ત્યાં માસ્ટર કોર્સ બી ઉપલબ્ધ છે, જેમાં અમે અમારા કાઉન્સિલના નિયમ મુજબ 50% MSU કોટા અને 50% ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન આપીએ છીએ. હાલમાં અમારે 15 સીટની જોગવાઈ છે, જેમાં 12 મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર તથા 3 કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે. હાલમાં અમારે ત્યાં OPDમાં 80થી 100 પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે, જે નવા કેસ હોય છે. એ ઉપરાંત ફોલોઅપમાં તો રેગ્યુલર ઘણા એનાથી બી વધારે પેશન્ટ આવતા હોય છે. ખાસ કેવી રીતે લોકો સેટિસ્ફાઈડ છે એનાથી? પેશન્ટો તો એકદમ સેટિસ્ફાઈ હોય છે અને સારા થઈને જ જતા હોય છે. એમને બધી જ જાતની ટ્રીટમેન્ટ મળી રહેતી હોય છે. ખાસ આ વસ્તુ પ્રાઇવેટમાં પણ ચાલતી હોય છે, તો એના કરતાં આપણું કેવી રીતે અલગ છે? શું ફરક છે બેમાં? પ્રાઇવેટમાં તો મેઇનલી એ લોકોને પેમેન્ટ કરવું પડતું હોય છે. અહીંયા ગરીબ તથા બધી જ પૈસાવાળા બી લોકોને સારવાર મળી રહે છે અને બધા એક સરખી રીતે ટ્રીટ કરીએ છીએ. કેટલા વર્ષોથી આવો ત્યાં લાભ લેતા હોય છે ને કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં કાર્યરત છે? સ્ટુડન્ટ તો અમારા 400થી 500નું પોસ્ટિંગ હોય જ છે ડેલી, અને રોટેશન બેઝ પર એ દરેક રૂમમાં એ લોકો જતા હોય છે અને વેરાયટી ઓફ કેસીસ એ લોકો ટ્રીટ કરતા હોય છે. ઓર્થોપેડિક કન્ડિશનના કેસ હોય છે, પીડિયાટ્રિક્સ હોય, જીરિયાટ્રિક્સ હોય, એમાં બીજા ગાયનેક કન્ડિશનના બી હોય, મેડિકલ સર્જિકલ કન્ડિશનના બી પેશન્ટો એ લોકો ટ્રીટ કરતા હોય છે. જી ખાસ અહીંયા तो मैं 15 साल की हूँ. मेरा नाम जानवी अवतरामानी है. मैं एक बास्केटबॉल प्लेयर हूँ. खेलते खेलते मेरे को इंजरी हो गई थी. मेरा नी ट्विस्ट हो गया था, तो उसमें मेरा लिगामेंट का टेयर हो गया था. तो उसको होके 6 महीने हो गए इंजरी को. मेरा ऑपरेशन हुआ 3 महीने पहले नवंबर में, और उसके बाद से काफ़ी बेहतर है अभी. और पहले मैं वॉकर पे चलती थी और अभी मेरे को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इस काबिल बना दिया है. और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है और मैं अच्छे से कर पा रही हूँ हर चीज़ जो पहले नहीं कर पाती थी. काफ़ी अच्छी है प्राइवेट से. प्राइवेट में ज़्यादा ध्यान नहीं देते हैं और यहाँ पे सब एक साथ मिलके और अच्छे से करते हैं. बहुत अच्छा है. बिना पैसे के, बिना किसी चार्ज के इतना अच्छा मतलब ट्रीटमेंट देते हैं. काफ़ी बढ़िया है प्राइवेट से. ખાસ કરીને SSG હોસ્પિટલની ફિઝિયોથેરાપીના કેટલા પેશન્ટો આવતા હશે અને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? અમારા SSG હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા 150થી 200 પેશન્ટની રોજ OPD હોય છે. એ ઉપરાંત 2 થી 3માં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે. તો અમારા OPDમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે. બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ, કોઈપણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે. પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે. બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે એ પણ અહીંયા આપવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે, લંગ ડે છે, કેન્સર ડે છે, વુમન્સ ડે છે, બધા સેલિબ્રેટ કરવામાં આવે છે. અને પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ખારવા પ્રિયંકા. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો એવો બ્રેક બાદ ફરી મળીશું. જોતા રહો YNN ન્યૂઝ.
હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર. મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. વડોદરાના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પરથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી અયોધ્યાની વિશેષ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, બીજેપીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ સહિતના મહાનુભાવોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશના ખૂણે ખૂણેથી રામ ભક્તો અયોધ્યા ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે રેલ મંત્રાલય દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે છોટાઉદેપુરના રામ ભક્તો અને શ્રદ્ધાળુઓ વડોદરા સ્ટેશન પરથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરાના DRM જીતેન્દ્રસિંહ, બીજેપી શહેર અને જિલ્લા પ્રમુખ સહિતના મહાનુભાવોએ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. યાત્રીઓ સામાન્ય સિક્યુરિટી ચેક કરાવીને ટ્રેનમાં બેઠા હતા. પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાડ સહિતના મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં યાત્રીઓ માટે રસ્તામાં જરૂરી ખાનપાનની સગવડો કરવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો અયોધ્યા ખાતે જઈ રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં અમારા સાંસદ ગીતાબેન તેમજ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સંગઠનના બંને પ્રમુખશ્રીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રભારી ભાઈ શ્રી રમેશભાઈ ઉકાણી તેમજ લોકસભાના સાંસદ રામસિંહભાઈ એ પણ ઉપસ્થિત રહ્યા. બીજા અમારા મહામંત્રીશ્રીઓ, ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આજે અમારે સૌએ લીલી ઝંડી બતાવીને આ રામ ભક્તોને પ્રસ્થાન કરાવવાનું છે. મને રાજ્ય સરકાર તરફથી પણ એક આ જવાબદારી આપવામાં આવેલી છે, એટલા હું પણ એના માટે આજે અહીં આવ્યો છું અને હું આશા રાખું કે આ રામ ભક્તોની યાત્રા ફળદાયી, શુભદાયી, લાભદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કેટલા રામ ભક્તો જવાના છે આ ટ્રેનમાં? અંદાજે લગભગ 1400 રામ ભક્તો આ ટ્રેનમાં જવાના. આજરોજ છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. પૂરી લોકસભામાંથી 1400 જેટલા રામ ભક્તો, ભાઈઓ બહેનો લલ્લાના દર્શન કરવા માટે જાય છે. તો આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે સૌ અહીંયા રામ ભક્તોને ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંયા પધાર્યા છે. મારી સાથે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી એવા ભીખુસિંહ પરમારજી, બંને જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રીઓ ઉપેન્દ્રભાઈ, સતીશભાઈ, પ્રભારી શ્રી અમારા રમેશભાઈ ઉકાણીજી, પૂર્વ સાંસદ રામસિંહ દાદા, સર્વે સંગઠન અને ચૂંટાયેલી પાંખ રામ ભક્તોનો ઉત્સાહ વધારવા માટે અને જ્યારે રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે એમને સૂચના, એમની વાતો અમે કહેવા માટે અને સારી રીતે જઈને પાછા આવે એવા આશીર્વચનો અને આશીર્વાદ આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. હવે જે 3:30 વાગે ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. તમામ મારી લોકસભાના રામ ભક્તોની યાત્રા શુભ મંગલ રહે એવી પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને શુભેચ્છા. મૌલાના અહેમદ અઝહરીને વડોદરા સેન્ટ્રલ જેલ લવાયો.
મૌલાના અહેમદ અઝહરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયો. રાજ્યભરમાં ભડકાઉ ભાષણો આપનાર વિવાદાસ્પદ મૌલાના અહેમદ અઝહરીને મોડી સાંજે વડોદરા મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયો હતો. રાજ્યભરમાં વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક ભાષણો આપવા મૌલાના અહેમદ અઝહરી સામે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એ પછી મૌલાના અહેમદ અઝહરીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ થયો હતો, જેના પગલે તેને સાબરમતી જેલથી કડક જાપ્તા હેઠળ અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોડી સાંજે લવાયો હતો. આ સમયે જેલની બહાર લોકોના ટોળા પણ જામેલા જોવા મળ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિદુલ્લા ખાક સ્કૂલમાં વાર્ષિક સ્પંદન 6 ઉજવાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિદુલ્લા ખાક પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ સ્પંદન 6 દબદબાભેર ઉજવાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગ્રેસર હરણી વરસિયા રિંગ રોડ ખાતે આવેલ કવિદુલ્લા ખાક પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ સ્પંદન 6 મેયર પિંકીબેન સોની, સમિતિના ચેરમેન વિનેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ હેમંતભાઈ જોશી, સમિતિના સભ્યો જિગ્નેશભાઈ પરીખ, શર્મિષ્ઠાબેન સોલંકી, અંજનાબેન ઠક્કર, કિરણભાઈ સારુક, આદિત્ય પટેલ, નિશિંતભાઈ દેસાઈ અને નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્પંદન 6 રંગારંગની ઉજવણી. કાર્યક્રમની વિશેષતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું. પ્રારંભ શાળાના બાહોશ આચાર્ય જીગરભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને મોરના પીછા વડે રણિયામણો હોય તેમ તમામ શિક્ષકોનો સહકાર અને સહયોગ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. સ્કૂલનો ચિત્તાર રજૂ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ બાળકો દ્વારા મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને હરણી લેક ઝોન તળાવમાં ડૂબેલા વિદ્યાર્થીઓને શિક્ષકોની સ્મૃતિમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકોએ 26થી વધુ કૃતિઓ રજૂ કરી 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ખૂબ વિશાળ જનસંખ્યામાં બાળકોને પ્રોત્સાહિત કરતા વાલીઓ, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જોવા મળી. અનિવાર્ય કારણોસર શાસનાધિકારી શ્વેતાબેન પારગી ઉપસ્થિત રહી ન શકતા તેમને શુભેચ્છા સંદેશ આચાર્યશ્રીને પાઠવ્યો હતો. કાર્યક્રમમાં બજાવો ઢોલ મેરે ઘર રામાયા આકર્ષણ જમાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. તાલુકાના તળવા ગામથી વેમાર ગામને જોડતા નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.
શિનોર તાલુકાના તરવા ગામથી વેમાર ગામને જોડતા નવીન ડામર રોડનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. શિનોર તાલુકાના તરવા ગામથી કરજણ તાલુકાના વેમાર ગામે જવા માટેના ગાડા ચીલાવાળો એક કાચો રોડ આવેલો હતો, જેના કારણે આ રોડની આજુબાજુના ખેતરો ધરાવતા ખેડૂતોને ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં અવરજવર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને તરવા અને વેમાર ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા શિનોર તાલુકાના તરવા ગામથી વેમાર ગામને જોડતા 5.44 કિલોમીટરના નવીન ડામર રોડના કામ માટે રૂપિયા 3.83 કરોડની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી હતી, જેને લઈને શિનોર તાલુકાના તરવા ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે શિનોર તાલુકાના તરવા ગામથી કરજણ તાલુકાના વેમાર ગામને જોડતા નવીન રોડના કામનું તરવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ અને વેમાર ગ્રામ પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવતા તરવા અને વેમાર ગામના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ પ્રસંગે તરવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશભાઈ વસાવા, ગ્રામ પંચાયતના સદસ્ય સહિત શિનોર તાલુકા સહકારી આગેવાન વિકાસભાઈ પટેલ, હરિકૃષ્ણ પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કુણાલ દરજી, વાન એન્ડ ન્યૂઝ, શિનોર. આજે તરવાથી વેમાર એટલે કે શિનોર અને કરજણ તાલુકાને જોડતો લગભગ 5.44 કિલોમીટર લાંબો અને 3 કરોડ અને 82 લાખના ખર્ચે એની અંદર 10 નાળા આવશે, પાઇપ નાળાને. એવી રીતે 5.44 કિલોમીટર લાંબો આ જે 2 તાલુકાને જોડતો જે રસ્તો છે એનાથી ઘણા બધા ખેડૂતોને લાભ થવાનો છે. આવનારા દિવસોની અંદર સુગર ફેક્ટરીની અંદર શેરડી વાવતા તમામ ખેડૂતોને પણ એક સવલત ઊભી થવાની છે. ખેતીવાડીની અંદર જે ચોમાસા દરમિયાન જે બાગાયતી પાક તેમજ માંડવાજી, શાકભાજી જેવી વાવેતર વધુ પ્રમાણમાં થાય એ હેતુસર આ સરકારશ્રીની આ યોજના હેઠળ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે તાત્કાલિક જોબ નંબર આપી અને આ 2 તાલુકાને જોડતો આ રસ્તો જે કર્યો છે એનાથી તમામ લોકો, ગ્રામજનો આજે તરવાના સરપંચ અને વેમારના સરપંચના સાથે રાખી અને તાલુકાના તમામ આગેવાનો સાથે રાખીને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. ગરુડેશ્વર તાલુકા દ્વારા પ્રથમવાર રેલવે દ્વારા પ્રવાસનું આયોજન. ગરુડેશ્વર તાલુકામાં પ્રથમવાર રેલવે ટ્રેન દ્વારા પ્રવાસનું આયોજન. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગંભીરપુરા પ્રાથમિક શાળાના બાળકોને આજરોજ કેવડિયા એકતાનગર ખાતેથી રેલવે ટ્રેન દ્વારા દિલ્હી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગર ખાતેથી શિક્ષણ કચેરીએથી મંજૂરી લઈ આશરે 45 જેટલા બાળકો તથા શિક્ષકો ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. આદિવાસી વિસ્તારના બાળકો પ્રથમ વખત ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહ્યા છે, જેને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોને ભણતરની સાથે સાથે પ્રવૃત્તિ સાથે જ્ઞાન મળે તે હેતુથી આ પ્રવાસનું આયોજન ગંભીરપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી મુકેશભાઈ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાળકોના ઉત્સાહ વધારવા માટે તથા તેઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી, દિનેશભાઈ તડવી, ગદ્રેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ માગતાભાઈ સાથે અને શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસને લઈ મુખ્ય શિક્ષક મુકેશભાઈ તડવી તથા બાળકોનો ઉત્સાહ વધારવા આવેલ હોદ્દેદારો પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.